નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દની. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરમાં ઐતિહાસિક અને ભાતીગળ મેળાવા મેઘરાજાના મેળામાં માનવ કીડિયારું ઉમટ્યું છે. જ્યારે લોકોની સુરક્ષા માટે પોલીસ તંત્રએ ચાકતો બંદોબસ્તની સાથે સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેળામાં આવતા લોકોની સુરક્ષાના બંદોબસ્ત કર્યા છે. ભરૂચમાં મેઘરાજા અને જન્માષ્ટમીના મેળાને લઈને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. મેઘરાજા મેળો અને જન્માષ્ટમી પર્વને લઈ ભરૂચ પોલીસ વિભાગ સતર્ક બની ગયો છે. શહેરમાં વધતી ભીડ અને મેળાની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળા વિસ્તારમાં ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે, જેથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. સાથે જ મેળાના મધ્ય ભાગમાં ખાસ પોલીસ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાંથી સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવશે. પોલીસ વિભાગે મેળામાં આવનારા નાગરિકોને ખિસ્સા કાતરો અને ચોર ટોળકીથી સાવધાન રહેવાની અપીલ કરી છે. ભીડભાડમાં વ્યક્તિગત સામાન, મોબાઈલ અને નાણાંની ખાસ કાળજી રાખવા અનુરોધ કરાયો છે. જો મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક નજીકના પોલીસ કર્મચારી અથવા કંટ્રોલ રૂમને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે. સુરક્ષા માટે તૈનાત પોલીસ દળ, ટેકનોલોજીનો ઉપયોગ અને નાગરિકોની સતર્કતા મેળાને નિરાંતે અને સુરક્ષિત રીતે ઉજવવામાં મદદરૂપ બનશે. અંકલેશ્વર જેડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સહિત અનેક સંસ્થાઓ દ્વારા જન્માષ્ટમી પર્વને લઈને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઉદ્યોગનગરી કૃષ્ણનગરી બની ગઈ હતી. અંકલેશ્વર જેડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો મોટી સંખ્યામાં ઉમળકાભેર શોભાયાત્રામાં જોડાયા હતા. અંકલેશ્વર જેડીસીમાં વસતા સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અંકલેશ્વર એસ્ટેટમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં સરદાર ભવનથી 36 જેટલી સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ કલાત્મક રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર, મલયાલી સમાજ, બ્રહ્માકુમારી સહિત વિવિધ સામાજિક સંગઠનોએ પોતપોતાનો રથો તૈયાર કર્યા હતા. આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના આગેવાનો અને ભાગ લેનાર સૌએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત 11મી જન્માષ્ટમી મહોત્સવમાં અંકલેશ્વર જીઆઈડીસી તથા સમગ્ર આસપાસના ગામડાઓમાંથી દરેક સમાજના દરેક લોકો ખૂબ જ ઉમંગપૂર્વક ભાગ લઈ અને રથયાત્રાને ખૂબ જ સુશોભિત સાથે એક નવી સમાજને નવું નજરાણું આપી રહ્યું છે. છેલ્લા 11 વર્ષથી ધામધૂમથી ખૂબ જ ઉત્સાહપૂર્વક સમગ્ર અંકલેશ્વર તાલુકાના લોકો આમાં ભાગ લઈ રહ્યા છે. શ્રી સરદાર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત આ ભવ્ય રથયાત્રામાં જોડાવા સૌ કોઈને આહવાન આપવામાં આવે છે. અંકલેશ્વરના ગોળખોલ પાટિયા નજીક આવેલા ડીજી નગરમાં રેડ કરીને પોલીસે 9 જુગારીઓને ઝડપી લઈ 4 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે ડીજી નગરમાં એક મકાનમાંથી ભરૂચ એલસીબી પોલીસે શ્રાવણીઓ જુગાર રમતા 9 જુગારીઓની અટકાયત કરી રોકડ રકમ, એક કાર, 3 બાઇક અને મોબાઈલ મળી ₹4.28 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ ડીજી નગરમાં રહેતા કિરીટ ફળદુ પોતાના મકાનમાં જુગાર રમી અને રમાડી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે દરોડા પાડતા જુગાર રમતા કિરીટ ફળદુ, હિતેશ દાવડા, હસમુખ છાયા, કનુ રોહિત, મહેશ પરમાર, જમન બુટાણી, હર્ષુખ ફળદુ, વિપુલ ભંડેરી અને કિશોર પાટીલને ઝડપી લીધા હતા. એલસીબી પોલીસે સ્થળ ઉપરથી રોકડા ₹1,28,000, એક 4વ્હીલ ગાડી અને 3 બાઇક મળી ₹2,30,000 તેમજ 70,000ના 8 નંગ મોબાઈલ મળી ₹4.28 લાખનો મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામમાં 40 વર્ષ જૂની પાણીની ટાંકી સફળતાપૂર્વક તોડી પાડવામાં આવી હતી. ટાંકી જર્જરિત થઈ ગઈ હોવાથી તેને તોડી પાડવાનો નિર્ણય ગ્રામ પંચાયતે લીધો હતો. સાંજના સમયે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સલામતીના પગલા રૂપે મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ટાંકીને તોડી પાડવાની સમગ્ર પ્રક્રિયાનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે માત્ર થોડી જ સેકન્ડમાં ટાંકી જમીન પર પડી ગઈ હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક વહીવટી તંત્રએ સુરક્ષિત રીતે આ કામગીરી પૂર્ણ કરી હતી. ઝઘડિયા તાલુકાના જૂના તરસાલી ગામમાં નર્મદા નદીમાં મગર શ્વાનનો શિકાર કરતા ગ્રામજનો ભયથી ફફડી ઉઠ્યા છે.
ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીમાં મગરનો વસવાટ જોવા મળે છે, ત્યારે મગરના આતંકનો વિડીયો સામે આવ્યો છે. ઝઘડિયાના જૂના તરસાલી ગામે નર્મદા નદી કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જૂની તરસાલી ગામે નર્મદા નદી કિનારે 2 શ્વાન રમી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ નદીમાંથી આવી ચડેલ મગર 2 પૈકી એક શ્વાનને અંદર ખેંચી ગયું અને શિકાર કર્યો. આ ઘટનાના પગલે ગ્રામજનોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ ઝઘડિયા પંથકમાં અનેકવાર મગરના હુમલાના બનાવો સામે આવ્યા હતા, ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. અંકલેશ્વરના સારંગપુર ગામની શાંતિનગર સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 9 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરના સારંગપુરની શાંતિનગરમાં ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો જુગાર ખેલતા 9 જુગારીઓને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી જુગારની કુલ રકમ ₹3600 જપ્ત કરી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ટુકડીને બાતમી મળી હતી કે શાંતિનગરમાં ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો જુગાર રમાઈ રહ્યો છે, જેના આધારે રેડ કરતા 9 જેટલા જુગારીઓ ઝડપાઈ જવા પામ્યા હતા. તેઓ પાસેથી અંગઝડતીના રોકડા ₹2700 તેમજ દાવ ઉપરના ₹900 મળી ₹3600 જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે સારંગપુરના રહીશો એવા રાજેશ ગિરધર અંગારિયા, સુનિલ ચમન સોલંકી, સાગર ઉર્ફે મહેશ વિનોદ સોલંકી, રાકેશ જયંતિ સોલંકી, દીપક કાનજી સોલંકી, વિમલ દેવસી ડાભી, અજય દીપક સોલંકી, કમલેશ દીપક સોલંકી તેમજ કિશન ચમન સોલંકીની અટકાયત કરી હતી. અંકલેશ્વર શહેરમાં ખ્વાજા સિયા જમાત દ્વારા કરબલાના મહાન શહીદોની યાદમાં શોકસભા જુલુસ કાઢવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં ખોજા સિયા જમાત દ્વારા કરબલાના મહાન શહીદોની યાદમાં શોકસભર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇમામ હુસેન તથા તેમના સાથીઓએ કરબલાની ધરતી પર આપેલો બલિદાન એ સમગ્ર માનવજાત માટે અડગ આસ્થા, સત્ય અને ન્યાયનું પ્રતીક છે. દર વર્ષે મોહરમ માસ દરમિયાન વિશ્વભરમાં સિયા સમાજ દ્વારા આ શહાદતને યાદ કરવામાં આવે છે. અંકલેશ્વરમાં પણ ખોજા સિયા જમાતના આગેવાનોના નેતૃત્વમાં સમાજજનો એ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. કાળા વસ્ત્રોમાં શોકસભર માહોલ વચ્ચે નોહા માર્શિયા અને માતમ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જુલુસ દરમિયાન નાનાથી લઈને વૃદ્ધ સુધીના સમાજજનોએ ભાગ લીધો હતો. હુસેનિયત જિંદાબાદના નારા સાથે કરબલાના બલિદાન ગાથા યાદ કરવામાં આવી હતી. સાથોસાથ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ હોવાથી દેશના શહીદોને પણ યાદ કરી હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવી દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જમાતના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કરબલાનો સંદેશ માત્ર સિયા સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે છે. અન્યાય સામે લડવાની હિંમત, સત્યની સાથે રહેવાની પ્રેરણા અને માનવતા માટે ત્યાગ કરવાની ભાવના કરબલાની શહીદોમાંથી મળે છે તેમ કહ્યું હતું. જુલુસ દરમિયાન અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં લોકોએ ઉભા રહ્યા શ્રદ્ધાંજલિ સભર જુલુસને નિહાળતા જોવા મળ્યા હતા. અંતે સામૂહિક દુઆઓ સાથે શહીદોને યાદ કરીને જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના હનુમાનવાડી ખાતે આવેલ પૌરાણિક આશાપુરા હનુમાનજી મંદિરે લોકોની માનતાઓ પૂરી થતા ભક્તોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અંકલેશ્વર શહેરની હનુમાનવાડીમાં આવેલ પૌરાણિક આશાપુરા હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસમાં દર્શનાર્થે ભક્તો ઉમટી પડે છે. વર્ષો અગાઉ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે અખાડો ચાલતો હતો અને હનુમાનજી મંદિર ઉપરથી હનુમાનવાડી વિસ્તાર જાણીતો થયો. આ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી તેમજ સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થતી હોવાથી ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે. અંકલેશ્વરના બોરબાટા રોડ ઉપર હનુમાનવાડી વિસ્તાર આવેલો છે. આ હનુમાનવાડી વિસ્તાર વર્ષો અગાઉ અવાવરૂ જગ્યા હતી. આ સ્થાન ઉપર વર્ષો પૂર્વે ભગવાન હનુમાનજી પ્રગટ થયા હતા અને હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી. ત્યારબાદ ભક્તોએ મંદિરનું નિર્માણ કરી શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના અને હોમ હવન કરી ભગવાન હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. ભક્તોની આશા પૂર્ણ કરતા હોવાથી આ મંદિર આશાપુરા હનુમાનજી તરીકે પ્રચલિત થયા અને આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે આવી પોતાની બાધા તેમજ માનતા રાખતા હતા. તેઓની મનોકામના પૂર્ણ થતી હતી. સમય જતા વિસ્તાર વિસ્તરતો જતા ભગવાન હનુમાનજીના નામ ઉપરથી આજે આ સ્થળ હનુમાનવાડી તરીકે જાણીતું થયું. સમયની સાથે ભક્તોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. અગાઉ આ મંદિર ખાતે કંચનલાલનો અખાડો ચાલતો હતો. અખાડામાં પહેલવાનો કુસ્તીના દાવ કરતા હતા.
તેમજ રમતગમત સહિતના દાવ શીખવવામાં આવતા હતા. આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ઘણા સમયથી અનુષ્યાબેન આચાર્યનો પરિવાર આજે પણ પૂજા અર્ચના સાથે સેવા કરી રહ્યા છે. આશાપુરા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજી પાસે નિસંતાન સ્ત્રી જે ફળ મૂકે છે ને તે ફળ ખાવાથી ભગવાન હનુમાનજીની કૃપાથી સંતાન પ્રાપ્તિની આશા પૂર્ણ થાય છે તેવું ભક્તોનું માનવું છે. ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી શનિવાર અને મંગળવારના રોજ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આશાપુરા હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. મારું નામ મિતેશ કુમાર ભાલચંદ્ર આચાર્ય છે. હું અહીંયા હનુમાનવાડીમાં જ રહું છું અને દર શનિવારે કે મંગળવારે આ મંદિરમાં દર્શન કરવા માટે આવું છું અને ઘણા શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે. મારું નામ રુદ્ર આચાર્ય છે. હું હનુમાનવાડીમાં રહું છું. અહીંયા આશાપુરા હનુમાનજી વિરાજમાન છે. આ એરિયાનું નામ પણ એમના નામથી જ હનુમાનવાડી તરીકે ઓળખાય છે. આ વર્ષો પુરાણું મંદિર છે. અહીંયા પહેલાં કંચનભાઈ શ્રીનો અખાડો પણ હતો. ત્યાં બધા પહેલવાનો કુસ્તી કરતા હતા. ત્યારબાદ અહીંયા મોટી મોટી આરએસસીની મિટિંગો પણ થતી હતી. આ હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે. નાની એવી મૂર્તિ નીકળી હતી તે અહીંયા આજે પણ વિરાજમાન છે. અહીંયા દર વર્ષે હનુમાન જયંતિનો મહોત્સવ થાય છે. ત્યાં યજ્ઞ આખો દિવસ ચાલે છે. તેના ફળ નિમિત્તે જે સ્ત્રીને સંતાન ના થતું હોય તે ફળ ખાય તો એને સંતાનની પ્રાપ્તિ અવશ્ય મળે છે. અહીંયા હાલ શ્રાવણ મહિનો ચાલે છે. સૌ ભક્તો આવે છે. એમની મનોકામના આશાપુરા હનુમાનજી પૂર્ણ કરે છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. ભરૂચમાં વાલ્મીકી સમાજ દ્વારા 250 વર્ષથી ઉજવાતા છડી ઉત્સવને લઈને કોઠી યુવક મંડળ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં વાલ્મીકી સમાજ દ્વારા ઉજવાતા ગોગાજી મહારાજના છડી મહોત્સવ અંતર્ગત ભજન સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં વાલ્મીકી સમાજ દ્વારા 250 વર્ષથી ઉજવવામાં આવતા ગોગાજી મહારાજના છડી ઉત્સવને ધ્યાનમાં લઈને કોઠી યુવક મંડળ અને ધર્મેશ સોલંકી દ્વારા ગોગાજી મહારાજના ભજનોનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સુરતના જાણીતા ગાયક રાજા સૂફી અને તેમના ગ્રુપના મધુર કંઠે ગોગાજી મહારાજના જીવન આધારિત ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. ભરૂચ લાલ બજાર વાલ્મીકી વાસના નયન મહારાજ દ્વારા પણ પૌરાણિક ઢબે ગવાતા ગોગાજી મહારાજના ભજન રજૂ કરાયા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતા. આમોદ નગરપાલિકા દ્વારા સોલર પેનલ લગાવી પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કનેક્શન જ નહીં કરવામાં આવતા હવે લાખો રૂપિયાનું વીજ બિલ પાલિકાને ભરવાની ફરજ પડી છે. આમોદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવેલ સોલર સિસ્ટમ અને લાઇટ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. ત્યારે વિપક્ષ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા છે. આમોદ નગરપાલિકાનો એક બાદ એક નવો જ વિવાદ સામે આવી રહ્યો છે. તાજેતરમાં કોન્ટ્રાક્ટના બાકી બિલના નાણાં બાબતે કમિશનના આક્ષેપ કરાયા બાદ હવે વધુ એક બેદરકારી સામે આવી છે. આમોદ નગરમાં ₹80 લાખમાં ખર્ચે સોલાર સિસ્ટમ અને લાઇટ લગાવવામાં આવી છે. જો કે આ અંગે વિપક્ષના આક્ષેપો અનુસાર સોલાર સિસ્ટમ લગાવ્યાના એક વર્ષ બાદ પણ તેનું જોડાણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આપવામાં આવ્યું નથી. આથી પ્રજાના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે. આમોદના મલ્લા તલાવડી પાસેના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની છત પર તેમજ તાલુકા પંચાયત વિસ્તારમાં આવેલ જૂના શોપિંગ સેન્ટરની છત પર, બીજી તરફ ચામડિયા સ્કૂલને અડીને આવેલ શોપિંગના છત પર લગાવવામાં આવેલ સોલાર પેનલ ભંગાર બનવાની તૈયારીમાં છે. ત્યારે નગર સેવા સદન દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હું એ જ કહેવા માંગુ છું કે આમોદ નગરપાલિકા દ્વારા આમોદ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આશરે 80 લાખ ઉપરાંતની માતબર રકમની સોલર પેનલો બેસાડવામાં આવેલી છે. પણ તમે જોઈ શકો છો કે એક વર્ષ થઈ ગયા હોવા છતાં આજ દિન સુધી આ પેનલો બંધ હાલતમાં છે. આમોદ નગરપાલિકા દ્વારા પમ્પિંગ સ્ટેશન હોય, આમોદ નગરપાલિકાના શોપિંગ સેન્ટર હોય, તેની ઉપર આજે તમે જાતે જોઈ શકો છો કે આ પેનલ લગાવેલી હોવા છતાં જીબી દ્વારા આજ દિન સુધી એને કનેક્શન જોડાણ કરવામાં આવ્યું નથી. તેમજ તાલુકા પંચાયતનું જે ટાંકી આવેલી છે ત્યાં જીબી દ્વારા કનેક્શન આપ્યા છતાં પણ સોલર બંધ હાલતમાં છે. એટલે તમે જોઈ શકો છો કે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર પણ થયો છે. તેમજ આ આમોદ નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકાના દ્વારા સત્તાનો ઉપયોગ કરીને તે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવેલો છે. તેમજ જો ખરેખર ગામના વિકાસની વાત હોય તો એક વર્ષ હોવા છતાં આ સોલર પેનલ બંધ હાલતમાં કેમ છે તે પણ તેમને જવાબ આપવો જરૂરી બને. આમોદ નગરમાં વારંવાર જે જીઈબી દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવે છે તે બાબતે શું કહેશો? હું એ જ કહેવા માંગુ છું, જો ખરેખર સરકારશ્રી તરફથી આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે, આટલી મોટી માતબાર રકમ ફાળવવામાં આવી છે, તો નગરપાલિકા પણ વહેલી તકે આનું જોડાણ કરવામાં આવે. તેમજ આનું જોડાણ કરવામાં આવે તો ખરેખર જે કનેક્શનો અવારનવાર કાપવામાં આવે તે કદી કપાય નહીં. એનું ભરપાઈ પણ આ સોલર પેનલ દ્વારા આપણે કરી શકીએ છીએ. તો સરકારને પણ વિનંતી કે તમે પણ ઉપરથી પગલાં લો, તાત્કાલિક અમની પાસે કામ કરાવો. કારણ કે આના પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વર્ષ હોવા છતાં જો કનેક્શન નથી આપ્યું એનો મતલબ આ લોકોને ખાલી જે ગ્રાન્ટ લાવવાની અને એમાં કટકી લેવાની એ જ ધંધાની પડેલી છે. બિલનું પણ ચૂકવણું કરી દેવામાં આવ્યું છે, તે બાબતે શું કહેશો? બિલનું તો ચૂકવણું કરી જ દેવામાં આવ્યું છે, પરંતુ આજ દિન સુધી જે બંધ હાલતમાં છે એ ચર્ચાનો વિષય છે. એના માટે અમે કહીએ છીએ પ્રશાસન તંત્રને કે નગરપાલિકા પર આની પર તાત્કાલિકપણે કોઈ તપાસ કરવામાં આવે. અંકલેશ્વરમાં હિન્દુ યુવક મંડળ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી. શ્રીજી મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. અંકલેશ્વરમાં વિવિધ મંડળો દ્વારા વિવિધ થીમો પર તેમજ અલગ અલગ પ્રકારની શ્રીજીની પ્રતિમાઓ ભરૂચ તેમજ અન્ય રાજ્યોમાં તૈયાર કરવામાં આવતી હોય છે. ત્યારે આગામી વિક્રમ સંવતની ભાદરવા સુદ 4ના રોજ ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી કરવામાં આવશે. તે પહેલા જ શહેરના માર્ગો પર શ્રીજીની ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે. શહેરના માર્ગો પર વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓ લાવીને શ્રીજીના તૈયાર કરેલ પંડાલ સુધી પહોંચાડવામાં આવી રહી છે. ત્યારબાદ 10 દિવસ સુધી શ્રીજીની ભવ્ય આરતી કરવામાં આવશે. ત્યારે ગઈકાલે અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સ ખાતેથી હિન્દ યુવક મંડળ દ્વારા શ્રીજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. 3 રસ્તા સર્કલ ખાતે યાત્રા પહોંચતા જ ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ત્યારબાદ શહેરના માર્ગ પર શ્રીજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વિવિધ મંડળો દ્વારા જેમ જેમ શ્રીજી મહોત્સવ
નજીક આવશે તેમ તેમ યાત્રાઓ કાઢવામાં આવશે. ભરૂચના સ્ટેશન સર્કલ નજીક પ્રથમ ઓટો રિક્ષા સ્ટેન્ડનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ શહેરના રોડ રસ્તા પર વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતા ટ્રાફિકની સમસ્યા ઓછી થવાને બદલે વધી રહી છે. ભરૂચ જિલ્લામાં 16,000થી વધુ રોજગારીનું સાધન બની રહેલો ઓટો રિક્ષા ચલાવતા ચાલકો પોતાનું અને પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. ભરૂચમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાને લઈને ઓટો રિક્ષા ચાલકો અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થતા રહ્યા છે. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના હોદ્દેદારો અને સભ્યોએ ઈગલ ઓટો રિક્ષા સ્ટેન્ડની માંગણી સાથે જિલ્લા વહીવટી તંત્ર સામે માંગ કરી હતી. 4 વર્ષથી ચાલતી વારંવારની રજૂઆતનું અંતે સુખદ પરિણામ આવ્યું હતું. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ શહેરમાં 30 જગ્યા પર ઓટો રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ગતરોજ ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે ભરૂચ રેલવે સ્ટેશનથી જાડેશ્વર તરફના પ્રથમ ઓટો રિક્ષા સ્ટેન્ડના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, રિક્ષા એસોસિએશનના હોદ્દેદારો સહિત વિવિધ પત્રકાર સંગઠનના પ્રમુખો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમને લઈને ઓટો રિક્ષા ચાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઓટો રિક્ષા એસોસિએશનના સભ્યો અને પ્રમુખે આ પ્રસંગે વહીવટી તંત્ર અને તેના સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચના ઐતિહાસિક જુમ્મા મસ્જિદ નજીક ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા ગતરોજ જુમ્મા મસ્જિદ ખાતે ભારતના 79માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ કોન્ટ્રાક્ટર સૈયદ ઝૈનુદ્દીન દ્વારા સૌને શાબ્દિક અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયા બાદ કાર્યક્રમના અધ્યક્ષ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરૂચના રિજિયોનલ મેનેજર યાદવેન્દ્ર કુમાર રાકેશના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત દાઉદી વોરા જમાત ભરૂચના બુરહાની ગાર્ડ્સ બેન્ડની ધૂન સાથે સૌ ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. ત્યારબાદ નિહાન શોટોગન કરાટે એસોસિએશનના બાળકોએ કરાટેનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. લિટલ ફ્લાવર તથા પાયોનિયર હાઈસ્કૂલ સાથે અન્ય સ્કૂલના બાળકોએ મનમોહક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષે પોતાના વક્તવ્યમાં સ્વતંત્ર દિનની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવવામાં આવી હતી અને આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરૂચ દ્વારા સંસ્થાના ભવિષ્યમાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થશે તેવી ખાતરી આપી હતી. આજના કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજર લેફ્ટનન્ટ ગંગાશરણ, ભરૂચ બ્રાન્ચ મેનેજર અક્ષય સોની, ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, જનશિક્ષણ સંસ્થાનના સૈયદ ઝૈનુલ આબેદીન, કતોપોર બજાર મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ, સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી, દાઉદી વોર સમાજના આગેવાન, શિક્ષક ભાઈઓ બહેનો અને સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભરૂચ શહેરના લાલબજાર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે ભારતભરમાં 89માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચ શહેરમાં આવેલ લિટલ ફ્લાવર સ્કૂલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શમશાદ અલી સૈયદની સાથે સાથે અલ્પેશભાઈ, શશીભાઈ શોએબ, સુજનીવાલા શાળાના પ્રમુખ શૌકત અલી સૈયદ, ટ્રસ્ટી એડવોકેટ ઇમ્તિયાઝભાઈ, સમીરભાઈ, શાળાના આચાર્ય કશીશ જહાં, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. 15મી ઓગસ્ટ નિમિત્તે વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીત સહિત વિવિધ કૃતિઓ રજૂ કરીને વાતાવરણ રાજભક્તિનું બનાવી દીધું હતું. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.